શું તમે જાણો છો કે હનુમાનજીએ માતા સીતાએ આપેલી કિંમતી હીરાની માળા કેમ તોડી નાખી હતી? રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા બાદ માતા સીતાએ હનુમાનજીની નિસ્વાર્થ સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈને તેમને પોતાની અત્યંત કિંમતી રત્નોની માળા ભેટમાં આપી. હનુમાનજીએ માળા સ્વીકારી તો ખરી, પણ પછી તેઓ વિચિત્ર વર્તન કરવા લાગ્યા. તેઓ એક એક મોતીને ધ્યાનથી જોતા, તેને પોતાના દાંતથી તોડતા અને પછીથી નિરાશ થઈને ફેંકી દેતા. આ દ્રશ્ય જોઈને રાજસભામાં બેઠેલા લોકો સ્તબ્ધ થઈ ગયા. લક્ષ્મણજી અને અન્ય દરબારીઓએ પૂછ્યું, હનુમાન, આ તમે શું કરી રહ્યા છો? માતા સીતાએ આપેલી આટલી કિંમતી માળાના રત્નો તમે કેમ તોડી રહ્યા છો? હનુમાનજીએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો, હું આ રત્નોમાં મારા પ્રભુ શ્રી રામને શોધી રહ્યો છું. જે વસ્તુમાં મારા રામનું નામ કે રૂપ ન હોય તે ગમે તેટલી કિંમતી હોય તો પણ મારે મન પથ્થર સમાન છે. સભામાં કોઈએ મજાકમાં કહ્યું, જો એમ જ હોય તો શું તમારા શરીરમાં રામ છે? આ સાંભળતા જ હનુમાનજીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની આંગળીઓથી પોતાની છાતી ચીરીને બતાવી દીધી. ત્યાં હાજર સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે તેમણે હનુમાનજીના હૃદયમાં પ્રભુ શ્રી રામ અને માતા સીતાની છબી જોઈ. હનુમાનજીના રોમેરોમમાંથી રામ રામનો નાદ સંભળાતો હતો. આ જોઈને ભગવાન રામ અત્યંત ભાવુક થઈ ગયા અને હનુમાનજીને ગળે લગાવી દીધા. જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત હો તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો.